છે જે કોઈ આંદોલન ઉપર નથી ઉતરતા એ કાર્ય ક્યારેક આપણે રેસીપી મૂક્યું એમને મિત્રો બધા યુટ્યુબરોને મળ્યા એમાં અમારા સૌથી નાની વયના ધવલભાઈ ઓળખતા જશો. એટલી બધી તાપ તડકો અને વરસાદની અંદર ખેડૂતના દીકરા મહેનત કરતા હોય અને મારું નામ અનિલ બગાડિયા, અમારું ચેનલ તમે આપણું જે પ્રતિબિંબ છે ને એ બીજા બધાને બતાવો. આપણી સંસ્કૃતિ છે, આપણું રહન સહન છે. તો મિત્રો પહોંચી ગયા પોરબંદર, જ્યાં યુટ્યુબરોનું મીટઅપ છે તે છે હોટલ ભારત હોટલ. મેઇન ગેટ છે અને શરૂઆતમાં જ પાર્કિંગ સાથે લાર્જ પાર્કિંગની સુવિધા જોરદાર છે. સિટીની અંદર આવું પાર્કિંગ મળે એવી હોટલ અમુક જ હોય છે. આ છે ભારત હોટલ. અમારા યુટ્યુબરો બધાય ભેરા થઈ ગયા છે. મહેશભાઈ, આપણી ચેનલનું નામ તો કયો? મિસ્ટર હેલ્પ બ્લોગ. હા, મિસ્ટર હેલ્પ બ્લોગ. અને બીજા યુટ્યુબર રામભાઈ. મારું નામ રાજુ રાતિયા છે, ખંડોળાથી, અને મારું ચેનલ છે દેશી છોકરો. દેશી છોકરો. રામ રામ, મારું નામ અનિલ બગાડિયા, અમારું ચેનલ AR લાઈવ પોરબંદર. અને હમીરભાઈ સદાય યુટ્યુબરોને મદદરૂપ. આ બધું એગ્રીમેન્ટ હમીરભાઈએ કરેલું છે અને અમે તો બીજા મીટઅપમાં છે. બહુ મજા આવે ખરેખર. આ વખતે ઘણા નવા મિત્રો એડ થયા છે અને હજે પણ બધા મિત્રોને ખબર છે કે 2 દિવસમાં જ આજે આપણે આયોજનથી અચાનક તાબડતોબ થયું હોય અને કયા વ્યક્તિને લીધે થયું હોય એ વ્યક્તિને અમે તમને બતાવશું. બરાબર. પણ જેટલાને શક્ય એટલા બધાને આમંત્રણ આપ્યા છે. છતાંય પણ આ વખતે કોઈ રહી ગયા હોય તો ફરી એક વખત બધાની માફી માગીએ ને બહુ જલ્દી પાછું હું સરસ મજાનું એક પાછું મીટઅપ કરું. જે બાકી રહે ખાસ કરીને બધા કોમેન્ટ કરે અને અમને બતાવે કે ભાઈ અમે રહી ગયા છે. અગર તો અમારો પર્સનલ કોન્ટેક્ટ કરે એટલે પાછા અમે એને ગ્રુપમાં એડ કરી શકીએ ને આવા કાર્યક્રમમાં આપણે બધા સામેલ થઈએ. અને અમીરભાઈ, વિલેજ બ્લોગર વિશે 2 શબ્દો તમારા મતે. વિલેજ બ્લોગર એટલે ખરેખર તો તમે આમ કહેવાય ને કે આપણું જે રોજિંદુ જે કામ છે, રોજિંદુ જે આપણું પછી તે રસોઈ હોય કે ભેંસોનું માલધારી કે પશુપાલનનું કામ હોય કે XYZ કંઈ પણ બીજું કામ હોય, તમે આપણું જે પ્રતિબિંબ છે ને એ બીજા બધાને બતાવો. આપણી સંસ્કૃતિ છે, આપણું રહન સહન છે, આ બધી વસ્તુ છે એ તમે બીજાને બતાવો છો. એટલે આવી જ રીતના સારી રીતના બધાય બતાવતા રહ્યો અને ખૂબ બધાય મિત્રો ખૂબ આગળ વધે ને ખૂબ બધી સફળતા મેળવે. પણ માત્ર પૈસા માટે જ જેવી તેવી વાતો કે જેવો તેવો કાર્યક્રમો ના કરો. ખૂબ સરસ મજાના કાર્યક્રમો કરો. ખૂબ સરસ મજાનું આપણું જે જીવન જેવું આપણે કેમેરા સામે દેખાડીએ ને એવું જ કેમેરાની પાછળ પણ એવું જ જીવન જીવવાની આપણે બધી કોશિશ કરીએ ને એવી જ ભગવાન પાસે પ્રાર્થના કરશું. તો મિત્રો, અમારા યુટ્યુબ લાઈનમાં સદાય અમને મદદરૂપ હમીરભાઈ, અનમોલ મોતી ગુજરાતના ચેનલ છે, સારા ઇન્ટરવ્યૂ આપેલા છે, તે ઘણું બધું ચેનલમાં જોવા મળે છે અને હંમેશા મદદરૂપ યુટ્યુબ. અને ખરેખર રમભાઈ એવું છે કે કોઈ પણ કામ આપણે કરવું હોય તો કોઈ પણ એક વ્યક્તિને થોડીક જવાબદારી વધારે ઉપાડવી પડતી હોય. એટલે હું કોઈ આગેવાન નથી, કોઈ ઓલું નથી, પણ આ બધાનો હૈયારો હાથી છે એમ કહી શકાય કે તમે તમારા બધા યારે જે કંઈ પણ મારાથી શક્ય છે, જેટલું મારાથી દોડાય એટલું દોડી ને આપણેથી જેટલું થાય એટલું કામ કરવાની કોશિશ કરીએ. અને એમાં હજે બીજા બધા જે મિત્રો છે વધારે આમાં સામેલ થાય અને એકબીજાનો હાથ પકડે ને આપણે ખૂબ આગળ વધીએ. આગળની રૂપરેખા કાર્યક્રમની કંઈ આગળની કાર્યક્રમની રૂપરેખા બધાય માટે સરપ્રાઈઝ છે ખરેખર. અહીંયા હાજરમાં છે ને જે મિત્રો એના માટે પણ સરપ્રાઈઝ છે. પરંતુ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ છે. ખૂબ ધમાલ કરવાની છે, ખૂબ મસ્તી કરવાની છે. પણ એ મસ્તી નિર્દોષ મસ્તી હશે, નિર્દોષ મજાક હશે કે જેને પારિવારિક કહી શકીએ આપણે. એવું આપણે બધા પરિવાર હારે એન્જોય કરીએ એવો કાર્યક્રમ થાય. બધાને નથી કેવું સરપ્રાઈઝ. એટલે મિત્રો, સ્ટેજ ગોઠવાઈ ગયું છે. અહીંયા બધી ચેનલોના લોગા લાગેલા છે. હવે આગળનો કાર્યક્રમ આપણે જોતા રહેવું. અને સ્પોન્સર છે ને અમીરભાઈ બધા યુટ્યુબરનું જે કંઈ આયોજન કર્યું હોય ને બધા યુટ્યુબર એક સાથે એક જ જગ્યાએ એક જ લોકેશન ઉપર જે કંઈ ભેગો થવાનો મોકો મળ્યો છે તો આજ બધા ભેગા થયા છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળનો જે લોકો આવવાના છે એ બધા અહીંયા હમણાં ભેગા થાય. પોતપોતાનું જે કંઈ મંતવ્ય છે અમીરભાઈ યુનિક રિસોર્ટમાં જે કંઈ કર્યું હતું એ રીતના
રજૂ કરવાનું કહે તો એ પણ થાય. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ધબધબાટી બોલાવવાની. ધબધબાટી બોલવાને છે હા સુધી આજ 9-10 વાગે કે 11 વાગે એ કંઈ નક્કી નથી, પણ અહીંયા કાર્યક્રમ મોટે પાયે આખા યુટ્યુબરનો કરેલ છે, તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો. હા, અને મિત્રો ખાસ આ બધે જે વ્લોગરો છે એના માટે મહેનત પડતી હોય છે, એટલે ખાસ બધી ચેનલોને સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં. મિત્રો બધા યુટ્યુબરોને મળ્યા, એમાં અમારા સૌથી નાની વયના ધવલભાઈ ઓળખતા જશો. ઇન્સ્ટામાં ગોટા વળવી દે માલદેભાઈના છોકરા. મારો છોકરો છે ઇન્સ્ટાગ્રામમાં ધવલ ફોટોવાલા અને યુટ્યુબમાં ધવલો તો કોમેડીમેન. અમે ગામડીઓ કોલવાનો વિલેજ. અને માલદેભાઈ મારી જેમ ખેતીવાડી પશુપાલન અને બહુ સારા વિડીયો. અને રામભાઈ રામભાઈ આજ ભેગા હા, બધા રામભાઈ ભેરા 3 રામભાઈ ભેરા થયા છે. હા, વિદેશ બતાવે આપણને ઘર બેઠા. અમે તો બધાને આ રામભાઈને જોઈએ ને, આ રામભાઈ કેના વ્લોગ જોઈએ ને એવરી ડે જોઈએ ને, મજા આવે. આજ બધા ભેગા થયા ને અસલ એન્જોય કરીએ. ધીરે ધીરે બધા આવે, ધીરે ધીરે. તો માલદેભાઈ, ખેતીવાડી અને પશુપાલન વિશે તમે આજના સમયે શું કહેવા માંગો છો? ભાઈ ખેતીવાડી અને પશુપાલન જીવન જરૂરી જે વસ્તુ છે એ જ આપણા ખેડૂત એને ટકાવી રહી છે. બરાબર. કેમ કે આપણે ખેડૂતના દીકરા એટલું તો કરીએ ને, અને ખેતીવાડી અને પશુપાલન નહીં હોય તો આ દુનિયામાં કંઈ છે જ નહીં. ભલે આજે આપણે આવ્યા આ જગ્યાએ આવડી બધી મોટી હોટલ છે, પણ ખેડૂત અને પશુ એને હાલે તો મને કહેજો. સાચી વાત છે. અને અત્યારે પેલી એક તો કે ભાવતાલની, એમાં તો એ વિશે હું ખાસ ભાવતાલની તો હવે છે ને મારો વિડીયો મૂકેલો હોય, તમે જોજો, લગભગ રૂવાડા ઊભા થઈ જાય. બરાબર. કેમ કે એટલી બધી તાટ તડકો અને વરસાદની અંદર ખેડૂતના દીકરા મહેનત કરતા હોય, અને ખરેખર 1000 રૂપિયા જ માંડવીના હોય ને, તો આપણે ખરેખર દુનિયાના આમ પેટ ફરવા જ ખરેખર ખેડૂત આપણે ત્યાં. પણ કંઈ વાંધો નહીં, જગતના તાત થઈ આપણે જરાય વહેલું નહીં લાગે. સરકારને જે કરવું હોય એ કરે. પણ મિત્રો, તમે વિડીયોની અંદર કોમેન્ટ એક જય ઠાકરની કરજો, એટલે અમને એમ થાય કે બધા મિત્રો અમારી સાથે છે. અને ખેડૂત જેટલા વિડીયો જોતા હોય એટલા તો જય કિસાન જ લખજો, કેમ કે આપણા ખેડૂતને ટેકામાં રહેવું જરૂરી છે. બરાબર. માલદેભાઈ અને મારું કન્ટેન્ટ સેમ છે, એટલે વાતચીત અમે ખેતીવાડીની અને પશુપાલનની કરીએ, અને બને ત્યાં સુધી જય જવાન જય કિસાન સાથે બને ત્યાં સુધી ખેડૂતોને મદદરૂપ થાય, પશુપાલનમાં મદદરૂપ થાય એવા વિડીયો અમે બંને ભાઈ તમારી સમક્ષ લઈ આવીએ છીએ. અને રામભાઈ એમાં અમારે ખાસ વિદેશના વિડીયો અને ખેતીનું જીવનનું બધું જોવું હોય ને તો રામભાઈના વ્લોગ જોજો. હું તો કાયમી આ બહેન જોતો જ હોય, લાઈવ કરે તારી મારો કોમેન્ટ આવતો હોય ને. આ ભાઈ ભેગા આવ્યા ને એની હું ઓળખાઈનું નામ ઓટાણે ભૂલે ગયો ને, કંઈ તમારા ભેગા જ હોય. ભૂપતભાઈ જો વાડીએ હોય, હા ગામમાં હોય, હા બધે ભેરા હોય. કામ ઓરીનો ઓલો પ્રોગ્રામ હોય કે કારણ કે હૈડીનો ના તેન બધું હોય ને, બધે ઠેકાણે ભેગા હોય રામભાઈ ભેગા. સરસ મજાનું આયોજન છે. ભારત હોટલ છે અને ભગતભાઈ રાજવીરભાઈની છે ને, અને એન્ટર સિટીની અંદર છે, અને પાર્કિંગ પણ સારું છે અને વ્યવસ્થા પણ સારી છે. માલદેભાઈ એમાં ઘટે નહીં કંઈ. હા, એટલે આગળનો કાર્યક્રમ હવે લોક જોતા રહેજો. આપણે લગભગ એક વ્લોગમાં જ પૂરું થઈ જાય. આજ કેમ કે અમારા બધા ઇન્ફ્લુએન્સરનું મીટઅપ છે, અને આપણે ભાઈ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર મીટઅપ રાખ્યું હોય અમીરભાઈ, અને જોરદાર અત્યારે મજા આવે. હજી તો મજા આવવાની બાકી જ છે. બધા ક્રિએટરો હજી આવતા જાય છે, અને દૂર દૂરથી હતા. મેં તો કીધું હું જ એક દૂરથી આવતો હોય 60 કિલોમીટરથી, પણ રામભાઈ કીધું હું તમારાથી ડબલ કિલોમીટર કાપીને આવ્યો. એટલે ખરેખર કંઈક આ મળવાની મજા જ ઓર હોય. તો ભાઈના ચેનલને સપોર્ટ કરજો કે એ લાખે કી પૂગી જાય, બધાને ભેગા સિલ્વર બટન લેવા જવા. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ખાસ હજી ધમાલ મસ્તી બધી બાકી છે. આ સોશિયલ મીડિયામાં પોતપોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક એવું કામ કરતા, કંઈક ને કંઈક પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાતો, સારા વિચારો જે છે તે બીજા સુધી પહોંચાડતા આપણે બધાય, એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ છો. રામ જ્વેલર્સ પોરબંદરની માલિપા ખૂબ મોટું નામ છે, અને જ્યારે પણ કોઈ પણ સારા કાર્ય માટે, જ્યારે પણ કોઈ સારી આવું કાર્ય થતું એમની વ્યવસ્થા માટે એમની પાસે આપણે ગયા છે, ત્યારે એમણે આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ, ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે. એટલે આપણા જે આ કાર્યક્રમના સ્પોન્સર છે, મેં તન મન ધનનું કીધું ને, પણ ધનની જ્યારે વાત આવી ત્યારે તેમણે ધનથી આપણને ખૂબ મદદ કરી છે. તેમને પણ આપણે
એમનો આભાર પણ માનશું અને તો મિત્રો મીટઅપ થઈ ગયું છે ચાલુ ને આપણે ગુજુ ગોટીકલો ભાઈ ઘણા પ્રેક્ષકોને એમ હોય તમારું નામ ની ખબર ન હોય, નામ આપી દઈએ આપણે. ખાસું નામ હાસું જ આપવાનું હોય ને. હાવિક મોઢવાડિયા. હાવિક મોઢવાડિયા. અમિત જો નવીના માણસ છે અને કોઈ બે બટકાનું કહે એટલે જોલી લઈને નીકળી જાય. હવે ફોન આવ્યો હતો ભાઈ ખૂબ જાય. હા, આવી જ કોમેડી એની ચેનલ ગુજુ ગોટીકલોમાં ચાલુ હોય. અમે તો કાયમી જોઈએ છે, ડેઈલી જોઈએ છે. હજી એકાદી કોમેડી થઈ જાય. અને આ સારું છે, આ જીડા રાખે ત્યાં સુધી મારે વાંધો નહીં. આ મીટઅપ ને સમજણ બધા ભેગા થઈએ, પણ મેન વસ્તુ તો આપણા પેટની છે ને, એટલે સારું જીડા રાખે ત્યાં સુધી વાંધો નહીં. કીધું નહીં. હા હા બસ ખબર તો નાપી રહ્યા નકર બીજી ફેર પાછા કહીએ નહીં કે ભાઈ આવું આ મોજ છે દેહી ગુજુ ગોટીકલા. બધા મજા આવે ને આપણી આજે જો જીકો જીકો. વિલેજ બ્લોગરમાં લક્ષ્મણભાઈ કુટી. રામ રામ. જેસીબી મૂક્યું એમને જીરો. લક્ષ્મણભાઈ ભાઈ ઉગાડે. હા, તો વાયુના તર કેટલા લક્ષ્મણભાઈ તમારે? અમારે ભાઈ વધારે જાય ને તો 70 બહુ જાય ને અમે કહીએ 70. એથી વધારે જાય તો દરિયો નજીક, દરિયો એટલે ઓલું આવી જાય. બરાબર. તો કેમ મૂકવું કેમ પડ્યું, કે કરવાની હતી કે ના કરવાની જ પાણીની ભેટ હતી કે કરવાની ઈચ્છા હતી જ અમારે, પણ આમ ટૂંકમાં 2 વર્ષથી હતું કરી પછી એમાં આપણે ઓલા જોવા વાળા ભાઈ છે, ભાઈબંધ છે માલની જોવા આવ્યા છે હમણાં, ટૂંકમાં આવ્યા હતા એટલે જોવા આવ્યા હતા. ચક્કર મારવી કે અહીંયા કરો, મેં આપણે વિચાર નહીં કરો શ્રી ગણેશ કરી દીધા. બહાદર તો નકર ટુકડી થાય. હા, અને બીજું ગિરનાર 4 ના વાવવાની બધી 100%. બધી તો નહીં વાવી, વધુ કર્યું કદાચ વાડી ચેન્જ કરી નાખી. ઓલી વાડી ઉતારો કેટલો રહ્યો? એનો ઉતારો અમે આમ ભરી એવા એ પ્રમાણે તો 30 ઉપર. બાકી સાચું આપણે જોખાય પછી ખબર પડે, વજન થાય પછી. બાકી 30 ઉપર એ ફાઈન. 30 ઉપર ઊંઘી આવતી હોય તો સ્પેશિયલ વાવવા જઈએ. બરાબર. ખેડૂતોનો પ્રશ્ન ગણાય ને. હા હા. તો મિત્રો ચા નાસ્તો ચાલુ થઈ ગયો છે ને પોરબંદરની વચ્ચોવચ્ચ ભારત હોટલ, એમાં રાજવીરભાઈ અમારે ધ ભગત ચેનલ ભેરા થઈ ગયા છે. મેળ ઉતરે કોણ? મેળ ઉતરે ગયો ચા ના ટાણે. પહેલાં તો બધા લોકોને કોંગ્રેચ્યુલેશન, કારણ કે લોકલ લેવલે જે એક અત્યારનો ટ્રેન્ડ છે યુટ્યુબનો, અને એમાં બહુ ખુશી થાય કે 60-70 જેટલા લોકો, જેટલા યુવાનો, બધી બહેનો આપણા જ પ્રાંતના જ્યારે યુટ્યુબની અંદર કે આજે નકર માણસ મજૂરી કરીને પેટને ગુજરાન ચલાવે ભાઈ, પણ સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે, જોકે આપણો પ્રાંત તો પહેલેથી સદ્ધર છે, એવી જરૂર નથી, પણ ખુશી એ થાય કે આધુનિક જમાનારે અપડેટ થઈ અને યુટ્યુબની અંદર જ્યારે પગલું ભરતા હોય લોકો, ત્યારે બહુ ખુશી થાય. અને એમાંય ખાસ આજે અમારે આંગણે મામોહારે ખાવાનું મા પીરાવે એવો માહોલ છે. ખાસ અમારી રેસ્ટોરન્ટ છે ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ, પોરબંદરના સેન્ટરમાં સુદામા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં. જગ્યાનું નામ લગભગના બધાના એ હશે, હરીશ સિનેમા જે હતું એ ગ્રાઉન્ડની અંદર, વિથ લાર્જેસ્ટ પાર્કિંગ કહી શકો તમે. વન ઓફ ધ બિગેસ્ટ ગાર્ડન રેસ્ટોરન્ટ વિધિન ધ પોરબંદર સિટી. બહુ સરસ મજાની રેસ્ટોરન્ટ છે. તો આવો ભાઈ, બધા લોકો પધારો. આપણે ઘરનો દાયરો છે. ગુજરાતી ભોજન ખાસ અહીં મળે છે, પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ, મિલ્કશેક, લસ્સી, બોનવીટા, ચા પાણીથી લઈ માન, સન્માન, પ્રેમ અને ભાવ એટલી વસ્તુ અમારી પાસે ઉપલબ્ધ છે. ગમે ત્યારે આવો ભાઈ, ચોક્કસ પધારો. યુટ્યુબના માધ્યમથી તમે આવ્યા હોય, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એટલા બધા છે, એમના માધ્યમથી આવ્યા હોય તો ચોક્કસ આવીને અમને યાદી કરાવજો કે ભાઈ XYZ આ યુટ્યુબ ચેનલ અથવા આ વ્યક્તિનો વિડીયો જોઈને અમે આવેલા છે. તો બસ અમને ખુશી થશે. ખાસ મિત્રો રાષ્ટ્રપ્રેમના અને કલાકાર પણ છે રાજવીરભાઈ, તો કાંઈક થોડુંક 2 લાઈન. રાષ્ટ્રપ્રેમ વિશે તો આમ તો જો વાતો કરવા બેસીએ ને ભાઈ, તો સાહિત્યકાર તરીકે યુટ્યુબની લિમિટ આવી જાય, પણ હું સાહિત્યકાર તરીકે કહું ને ભાઈ, તો જિંદગીમાં એક પ્રેમ એવો છે કે લગભગના દિલમાં આવ્યો. એ પ્રેમ છે ને ભાઈ, એ રાષ્ટ્રનો પ્રેમ હોય છે. ફૌજી પ્રત્યે હોય, તમારા દેશ પ્રત્યે હોય. જિંદગીની અંદર તમે ક્યારેય કોઈના વખાણ કરો, કોઈને ક્રિટિસાઇઝ કરો તો 100% કરતા હોય, પણ રાષ્ટ્રપ્રેમ વિશે હું 2 શબ્દ કહું ને, જિંદગીમાં જે ભૂમિ ઉપર તમારો જન્મ થયો હોય, જે ભૂમિએ તમને ઉછેરીને મોટા કર્યા હોય, જે માટીની અંદર તમે ગોઠણ પર 4 પગે થઈ રમી અને પાછા પગભર થયા હોય, એ માટીની ક્યારેય કવખાણ નહીં કરવાના, એની વિશે ક્યારેય ગેરશબ્દ નહીં બોલવાના. જિંદગીમાં એક જ એવો પ્રેમ છે
મા બાપ તમને જન્મ આપીને કદાચ નીકળી જાય, ભાઈબંધો તો છૂટી જાય, પણ તમે જન્મો ત્યાં સુધી, તમે મરો ત્યાં સુધી એક જ એવો પ્રેમ કહી શકો ને એક જ એવી ભૂમિ કહી શકો, તમારું રાષ્ટ્ર તમારું જતન કરીને તમને સાચવે છે. બધા લોકોને જય હિન્દ, જય ભારત. હજી એક કિસાન વિશે, કિસાન વિશે કારણ કે ઘણા વિડીયો જોયેલા. મારો મેઇન સબ્જેક્ટ જ એક મા વિશે હું વધારે લખું, એક ફોજ વિશે, દેશ વિશે અને ખેડૂત વિશે. તો આ દેશમાં હું બોલતો જ જાહેરની અંદર કે બે વ્યક્તિઓ એવા છે કે જે કોઈ આંદોલન ઉપર નથી ઉતરતા. એ કારે ક્યારેક આપણે જે બધા ધંધા બધા બંધ થઈ જાય, ઘણા લોકો આંદોલન, પણ દેશનો ફૌજી અને દેશનો તાત કહી શકાય કિસાન, ખેડૂત, આ બે વ્યક્તિ કોઈ આંદોલન ઉપર નથી ઉતરતા. અને લગભગ લોકોને તો ભાઈ કોરોના આવી ગયો ને એટલે બધા લોકોને ખબર પડી જ ગઈ છે કે હરીફરી અને તમને જીવાડે ને તો ખેડૂત છે, બરાબર છે. એટલે બસ બને ત્યાં સુધી એ લોકોનું સન્માન કરો. બાકી અમને ખબર છે ભાઈ, હું એક ખેડૂત પુત્ર છે, ભૂમિપુત્ર છે, એટલે મને ખબર છે ભાઈ કે જે રીતના અમે ધણમાંથી મણ કઈ રીતના કરતા હોય, અને ચાલુ ક્યારેક ક્યારેક ખોટું લાગી આવે અંતરના શબ્દો કે જ્યારે પાર્લરની અંદર એટલા બધા ભાવ વધી જાય છે, સલૂનની અંદર એટલા ભાવ વધી જાય છે, મૂવી જોવાની ટિકિટોના ભાવ વધી જાય. કોઈ આંદોલન નથી કરતું ચાલુ, પણ અમારા ઘઉંના એક દાણાનો ભાવ છે, પાવલું વધી જાય ને 20 કિલોનો, તો લોકો રેલીઓ લઈને નીકળી પડે છે. ભાઈ અમે તમારા કુટુંબના પેટ ભરીએ છીએ, તમારા સંતાનોને ઉછેરીને મોટા કરીએ છીએ. તમે ધાવણ મૂકી દો ને પછી અમારા હાથનું જે રંધાય છે ને અમારા હાથે પાકે છે ને એ ખાઈ તમે ઉછેરો છો. એટલે બસ જાજુ નથી કેવું, પણ બસ આ લોકોનું સન્માન કરતા રહેજો. જય માતાજી. જય માતા. ખાસ માયા રે મઢડા રે વારી એ મારી હોનલમાં જોગ માયા હે તો સોરુડન કરતી રે કમાયું રે મઢડા વારી હોનલમાં જોગ માયા હોનલ બીજનો એ મહિમા મોટો હોનલ બીજનો જોને અરે મહિમા મોટો કે એનો જગમાં જડે નહીં જોટો રે મઢડા વારી હોનલમાં જોગ માયા મઢડા વાળી હોનલમાં જોગ માયા. વિનોદા જાડેજા આપણે વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે મુસીબતનો તાજ છે તે વસ્તુ વારંવાર તેઓ સાબિત કરતા રહે છે. રંભાઈ ખૂબ આભાર. કટારી હલબેલી કો મિલી હે આજે ઘડિયા નસી ના 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 મેઇન વાત એ છે કે મને આજે એકતામાં અનેકતા. આનો કાર્યક્રમ એવું લાગે. તાળીઓના ગડગડાટથી આ છોકરાઓને વધાવો. આપણી એવું કંઈ નહોતું કે સોશિયલ મીડિયામાં એ ડાયરા મળે રામ રામ બતાવી દે મજા થાય, પણ ઘરનો ડાયરો બેઠો છે પોતાનાથી. રામ રામ ને સીતારામ બધા. રામ 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 સીતારામ બોલતા થયા ને એટલે એ બે વાત કે બે શબ્દ હારા બધાને કઈ The Bharat Garden Restaurant social media creator group meetup 2024 that is sponsored by Sri Ram Jewellers. આપણે પહેલા એક મીઠું કીક ખવડાવવાનું પછી દવા પીવડાવી દઈએ, એટલે દવાનો ટેસ્ટ જાય તો પાછું મીઠું ખવડાવી